નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવા વ્યક્તિત્વને જેણે તમે 19 વર્ષ સુધી ક્રિકેટની દુનિયામાં એક્શનમાં જોયા. એવા વ્યક્તિત્વ જેની બોલિંગથી મોટા મોટા બેટ્સમેન ગભરાઈ ગયા અને જ્યારે એણે બેટિંગ કરી તો મોટા મોટા બોલરો ગભરાઈ ગયા. રજૂ કરીએ આજનો કેસ આપકી અદાલતમાં. પાકિસ્તાનના ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ આપકી અદાલતમાં હાજર થાય. આપકી અદાલતમાં આરોપી પણ છે, જનતા પણ, અને આરોપોની યાદી તૈયાર છે. એના પહેલા કે કેસ શરૂ કરીએ, આજના જજ કલ્યાણકારની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે તો કેસ શરૂ થાય છે. આપકી અદાલતમાં પહેલો આરોપ વસીમ અકરમ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ પર આરોપ છે કે તેમના એરોગન્સે પાકિસ્તાની ક્રિકેટ ટીમને નુકસાન પહોંચાડ્યું છે. વસીમ સાહેબ, એ સાચું છે કે 18 વર્ષની ઉંમરે જ્યારે તમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું પાકિસ્તાની ટીમ માટે, તો તમને પ્રિન્સ ઓફ પાકિસ્તાન કહેવામાં આવતું ઘણા પ્રેમ? જ્યારે અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા 89ની સિરીઝમાં, ત્યાં અમે આઉટ પણ કર્યા હતા અને એના પછી આઈ ગોટ સમ રન્સ એઝ વેલ, અને મારો પ્રથમ 100 રન ઇમરાન સાથે પાર્ટનરશિપમાં, દેટ વોઝ એક્ઝેક્ટલી 1989. આઈ થિંક એના પછી ત્યાંના ન્યૂઝપેપરે હેડલાઇન આપી હતી. મેં 1-2 વાર વાંચ્યું હતું, એ લોકોએ આટલું જ રેગ્યુલર કર્યું. અને એના પછી તમને કિંગ ઓફ સ્વિંગ કહેવા લાગ્યા? ના, એમ સીધું તો ન જ કહી શકાય. મેં 10 વર્ષો સુધી રમ્યું, વિકેટો લીધી. એના પછી જ્યારે રિવર્સ સ્વિંગ મેં શરૂ કર્યું, આઈ થિંક એના પછી પ્રેસવાળાને લાગ્યું કે આ કહેવું જોઈએ. ઘણી તાળીઓ વાગી, ઘણું એડમિરેશન તમને મળ્યું? ઘણું જી. સાચું કહું તો લોકોએ મને એટલો પ્રેમ આપ્યો છે ઓવર ધ યર્સ, અને ખરેખર એમણે એટલું ક્રિટિસાઇઝ પણ કર્યું જ્યારે ખરાબ રમતા. તો આ તો ગેમનો એક ભાગ છે, સારું અને ખરાબ ચાલતું રહે. પણ જ્યારે તમે કેપ્ટન બન્યા અને હારવા લાગ્યા તો શેમ ઓફ પાકિસ્તાન કહેવા લાગ્યા લોકો. હા, બિલકુલ. ઇટ્સ અ પાર્ટ ઓફ અ કલ્ચર. જે કલ્ચરનો ભાગ છે અમારો, જે હિસાબે લોકો પ્રેમ કરે છે એ હિસાબે તમને પાછા નફરત પણ કરે છે. દેટ ઇઝ અ પાર્ટ ઓફ આર કલ્ચર. ઘણીવાર લોકો પૂછે પાકિસ્તાન ઇન્ડિયન ટીમ કન્સિસ્ટન્ટ કેમ નથી રમતા, તો અમે એમને કહીએ કે આપણા કલ્ચરમાં કન્સિસ્ટન્ટ શું છે? કોઈ વસ્તુ છે? એ કમિટી બને, ઝઘડો થાય છે, તો પાકિસ્તાન ટીમ છે, પાકિસ્તાની અમે છીએ, તો કન્સિસ્ટન્સી આવે. તમારી પાછળ બેકિંગ હોય છે ક્રિકેટ બોર્ડની, તમને બરાબર બેક કરે છે, બરાબર. જેમ કે ઇન્ઝામામને બેક કરીએ છીએ. ફોર ઇન્સ્ટન્સ, એક ઉદાહરણ તરીકે 2 વર્ષથી એક કેપ્ટન છે, 2 મહિનામાં કેપ્ટન બદલાય છે. હવે 2 વર્ષથી એક જ કેપ્ટન હોય તો ઓછામાં ઓછું ટીમ તો એક જ તમે કહો ચાલે છો ને. જ્યારે તમે કેપ્ટન બન્યા તો કોઈની બેકિંગ નહીં મળી તમને? એ સમયે હું ઘણો યંગ હતો, 24 વર્ષનો હતો. એના પછી ઘણીવાર મળી ન મળી, ક્રિકેટ બોર્ડ નક્કી કરે છે આ બધું. 3 મહિને દરેક આ વસ્તુ બદલાતી હોય છે, ચેરમેન બદલાય છે, તો ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન ચેન્જ. પરંતુ એ પણ સાચું છે કે જ્યારે તમે ક્રિકેટના કેપ્ટન બન્યા પાકિસ્તાની ટીમના, તો આખી ટીમે તમારા વિરુદ્ધ રિવોલ્ટ કર્યું, બળવો પોકાર્યો? હા, બિલકુલ. એ જો હું મારા અનુભવ પ્રમાણે કહું તો ભૂલ બંને તરફથી થતી હોય. અને મોસ્ટલી હું કહું તો ઝિમ્બાબ્વેની ટીમ આવી હતી. એક્ઝેક્ટ સિચ્યુએશન જે મારા ધ્યાનમાં છે, ઠીક છે, હું એરોગન્ટ હતો એ સમયે, નાનો હતો, 24 વર્ષનો, અને ઝિમ્બાબ્વેની ટીમ આવી અને મારે વિકેટ જોતી હતી. હવે એમાંથી ઘણા બેટ્સમેન અપસેટ થયા. ગ્રીન વિકેટ બનાવે છે, 500 રન આવવાના છે ઝિમ્બાબ્વે વિરુદ્ધ. પહેલી વાર એ રમતા હતા ને, એ ઘણી મુશ્કેલીથી સિરીઝ 2.1થી જીતી. એના પછી અને સમયે એ ચીફ એક્ઝિક્યુટિવ હતા માજિદ ખાન, જેમણે ક્યારેય કોઈ ક્રિકેટ ટીમને સંપર્ક નહોતો કર્યો. એમનો ક્રાઇટેરિયા હતો છોકરાઓને અંગ્રેજી આવડે છે, કેપ્ટન બનાવી દો, અંગ્રેજી નથી આવડતો ડ્રોપ કરો. તો આ તો ખોટો ક્રાઇટેરિયા હતો. એના કારણે ઘણા પ્રોબ્લેમ થયા છોકરાઓને, અને એવું થયું કે શહેરના છોકરાઓ આવતા હતા અને જે રમનારા છે એ નહોતા આવી શકતા, એટલે એ લોકો મારા વિરુદ્ધ થયા. પરંતુ એ પણ સાચું છે કે જ્યારે તેઓએ રિવોલ્ટ કર્યું એના પછી તમને ઇમરાન ખાને સલાહ આપી હતી કે ભાઈ હવે ઘરે બેસી જા, છોડી દે, આ ક્રિકેટમાં શું રાખ્યું છે? જી બિલકુલ. એમણે પ્રેસમાં કહ્યું કે વસુમને ન્યૂઝીલેન્ડ આવવું જોઈએ. ખરાબ એ થયું કે પ્લેયર્સ એના 11-12 એમના વિરુદ્ધમાં હતા, ટોટલ 15માંથી. તો હવે શું કરશે જઈને? પણ મેં વિચાર્યું કે ગણીને 24.5 વર્ષનો છોકરો પોતાના કલ્ચરમાં કેટલું વિચારી શકે. પણ મેં નક્કી કર્યું કે મારે ક્રિકેટ રમવી છે, મારે ક્રિકેટ છોડવી નથી. લડાઈ કે નો લડાઈ, આવા મતભેદો તો થતા જ રહે છે. મારે જવું તો રમવું છે, અને મને આનંદ થયો કે હું એ ટૂર પર ગયો. મારી પત્ની મારી સપોર્ટ હતી, તમે જરૂર જાઓ. ત્યારે હું ત્યાં જઈને મેચમાં રમ્યો. 3 મેચમાં 25થી 27 મેં આઉટ પણ કર્યા, 3 ટેસ્ટ મેચમાં. અને આઈ થિંક આ તો થવાનું જ હોય છે. છોકરાઓ પછી ટૂર પર કોઈની વાત નથી સાંભળતા. બોલિંગની સેલિબ્રેશન નહોતી થતી, બસ વાત કરવા માટે વાત કરતા હતા. 9-11 છોકરાઓનું વાત નહોતા કરતા.
પણ હું એમની સાથે વાત કરતો અને પાકિસ્તાન ગયા ત્યારે હું ગુસ્સામાં હતો. ઇન અ વે મેં ગુસ્સો ફિલ્ડ પર દેખાડ્યો. એવું નહીં કે મારાથી છોકરાને લડવું છે, ગુસ્સાને ફિલ્ડ પર મેં દેખાડ્યો. સાંભળ્યું કે ઘણી ગાળા થઈ જતી હતી ક્યારેક. નહીં, આ રોંગ કોન્સેપ્ટ છે. આ ઉંમર પર આવીને ઉંમર જ એવી હોય છે ને. પાકિસ્તાનની ટીમમાં લડાઈ થઈ, ઇન્ડિયન ટીમમાં લડાઈ થઈ, બેટ્સ ઊંચી લીધા, લાફો માર્યો, અને આવું ક્યારેય નથી થતું. મે બી અ ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય. અને મે બી ગાળાગાળીની વાતો અમે નથી જ કરતા. ક્યારેક લાફો મારી દઈએ, બેટ ઉપાડીને માર્યો, આવી સિચ્યુએશન ન આવે. મને કોઈ ક્રિકેટરે એવું જણાવ્યું કે જ્યારે સચિન તેંડુલકર ઇંગ્લેન્ડમાં જ્યારે મેચ રમાઈ રહી હતી, વર્લ્ડ કપની વાત છે આ 2003ની, જ્યારે ચોગ્ગા અને છગ્ગા મારી રહ્યા હતા અને બધા પાકિસ્તાની બોલર ધોવાઈ રહ્યા હતા, તો તમારી અને વકાર યુનિસ વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી મેદાન પર. 2003માં સાઉથ આફ્રિકામાં. 3 વર્ષ પહેલાંની વાત મને યાદ નથી. ઓબ્વિયસલી પ્રેશરમાં હોઈશ ને, વકાર પણ હશે. અને એ પહેલી ઓવરમાં શોએબને ચેન્જ કરી દીધો હતો. રિમેમ્બર, એણે આગળ જતા સચિનને છગ્ગો માર્યો હતો અને એવી ટીવી ચેનલમાં નજર આવે છે. 3 વર્ષ વીતી ગયા, દેખાઈ આવે છે. એના પછી હી વોઝ મેઇન બોલર. શોએબ થોડો ગભરાઈ ગયો, કેપ્ટન પણ થોડો ગભરાઈ ગયો. તો કેપ્ટન ગભરાઈ ગયો તો આઈ થિંક એનાથી ફરક પડી જાય છે. અને આઈ થિંક એનાથી ફરક પડે છે. તો સૌરવને વકારે આઉટ કર્યો હતો. તો મેં કહ્યું શોએબને પણ એકાદ વાર ટ્રાય કરવા દે, જોઈએ કદાચ વિકેટ મળે. પણ મને લાગે છે કે ડિફરન્સ ઓફ ઓપિનિયન હતો. એણે કહ્યું થર્ડ મેન જતો રહે, હું ગયો. પણ એ સાચું છે કે વકાર તમને અંડર બોલ કરતા હતા એટલે બોલિંગ નહોતા આપતા જેટલી આપી? નહીં, બિલકુલ ખોટી વાત છે. આવું ક્યારેય નથી કર્યું વકારે. એક કપ્તાનીમાં અને છોકરાઓએ એન્ડમાં જ્યારે 2003માં જે છોકરાઓ ફીલ કરતા હતા એમની વન ડેમાં જગ્યા નથી, એટલે ટીમની પરફોર્મન્સ સારી નથી. અને મને એણે અંડર બોલ ન કર્યો, કેમ કે કેપ્ટન તો હંમેશા જીતવા જ માંગે છે ને. તો એણે જીતવું પણ હતું. અને મેઇન બોલરને તમે આ રીતે આઉટ ઓફ બોલિંગ ન કરી શકો જેનાથી તમને વિકેટ મળે છે. એટલે આવું તમે મેઇન બોલર સાથે ન. પણ એ સમયની જો પાકિસ્તાની પ્રેસને જોવામાં આવે તો કહેવાય તો એમ છે કે હાર્યા એ માટે કેમ કે વકાર અને તમારી વચ્ચે ઘણા ઝઘડાઓ થતા હતા, તકરારો થતી હતી. નહીં, 10 વર્ષ તો પાકિસ્તાન પ્રેસને શોષા મળી ગયું હતું. કારણ કે કંઈ પણ હોય, વસીમ વકાર લડ્યા. એમ કહો કે એમને એક જ વસ્તુ ચાલતી હતી. અમારા ઘણા ડિફરન્સ ઓપિનિયન થયા છે. મારા વકારના યંગ હતા, વકાર મારા વાઇસ કેપ્ટન પણ હતા. એમણે લેટ આવવાનો શોખ હતો, અત્યારે પણ છે. એનાથી પણ ઘણો ફરક પડે. કંટ્રોલ મને કરતા આવડતું નથી. એ સમયે સાયકી મને સમજતા હતા, એટલે મારે ડિસિપ્લિન લાવવું હતું. હવે તો એ સુધરી ગયા છે. 5 મિનિટ પહેલાં આવે છે, પહેલાં 5 મિનિટ મોડા આવતા હતા. એક જગ્યાએ છાપામાં તો મેં એવું વાંચ્યું કે એમનું મસલ પુલ થઈ ગયું હતું, ડોક ઊંચી થઈ ગઈ હતી. તો કહેવામાં આવ્યું કે વકાર અને વસીમ ઝઘડે છે તો એમની ડોક મરોડાઈ ગઈ છે. નહીં, જેમ મેં કહ્યું, અમારી વચ્ચે ફાઇટિંગ તો ક્યારેય નથી થઈ, ગાળાગાળી નથી થઈ. બસ એકબીજાની સામે અમે રિસાઈ જતા, વાતો નહોતા કરતા, બસ એ જ. તમને ખબર છે, એન્ડમાં અંતે એવું થયું કે અમે બધા ઠીક હતા અને ક્યારેય મતભેદો નહોતા થતા. અને અત્યારે અમે સારા મિત્ર છીએ. તો આ સારી સાઇન છે. જાવેદ મિયાદાદ પણ તમને ઘણા ક્રિટિસાઇઝ કરતા? ઘણું. એ હંમેશા ક્રિટિસાઇઝ કરતા મને. આઈ થિંક રીઝન વોઝ એ બાબતમાં કે એ ટીમમાં મને લાવવાવાળા મિયાદાદ છે. આઈ મીન નો ડાઉટ. એમણે મને ઉઠાવ્યો અને પકડીને સીધા ટેસ્ટ મેચ હતી. એ ફર્સ્ટ ક્લાસ મેચ હતી, ફર્સ્ટ ક્લાસ ગેમ હતી, ફર્સ્ટ ટેસ્ટ મેચ. તો હું અચાનક જ આવી ગયો હતો. તો જાવેદ ફાઇટ કરી કે આને મારે ન્યૂઝીલેન્ડ લઈ જવો છો. અને એ ત્યારે કેપ્ટન હતો. યસ, પણ એમાં એવું થયું કે 94 અને 95માં ડ્રોપ કર્યો. અને એના કારણે શું ક્રિટિસાઇઝ મને બહુ કરતા હતા. અને આજે પણ એટલે જ નારાજ છીએ. તો આ વાત તો ખોટી છે ને કે જે માણસે તમને ચાન્સ આપ્યો, જે તમને ક્રિકેટમાં લાવ્યો, જેણે તમને રમવાનો મોકો આપ્યો, તમે એમને જ ડ્રોપ કરી દીધો ટીમમાંથી? કોઈનાથી ચલાતું ન હોય. અને તો એનો અર્થ એમ છે કે હું એને ટીમમાં લઈ લઉં. ટીમ પણ સારી બને છે, વિચારવાનું મારે. પાકિસ્તાન એક દેશ છે ત્યાં, અને એક દેશને જીતવું છે. ઇટ્સ નોટ મેટર ઓફ કે વ્યક્તિ 20 વર્ષ પહેલાં ફેવર કરતો તો હું એને ફેવર કરું કે જેનાથી યુવાન છોકરાની ટીમમાં જગ્યા બને. દેટ વોઝ ધ ઓનલી રીઝન. આ તમારી વાત મને સમજાય છે કે વકાર સાથે તો તમારી ફિલ્ડ પર વાત નહોતી થતી, 10 વર્ષ વાત ન કરી. પણ જાવેદ મિયાદાદ સાથે તો ઘણી તું મેં થતી. નહીં, એ મારાથી મોટા હતા. મેં ક્યારેય એવું નથી કર્યું એમની સાથે. એમણે કરી હશે ગેરવર્તન? નહીં, એમણે ક્યારેય નથી કર્યું એવું. મારી સાથે વર્તન નથી કર્યું એમણે. ડ્રોપ થયા પછી અમારું થોડું થઈ ગયું હતું પ્રોબ્લેમ. જ્યારે યંગ કેપ્ટન ટીમમાં આવે છે, હવે જુઓ તમે, યુવરાજને કેપ્ટન બનાવી દો ઇન્ડિયન ટીમનો, અને સચિન તેંડુલકરને લેટ આવવાનું શરૂ થઈ જાય. પછી ડિસિપ્લિન ખરાબ થાય. યુવરાજને એ ખબર નહીં પડે કે એ શું કરે. એક આટલો મોટો ગ્રેટ પ્લેયર જાણી જોઈને લોકોની સામે જ લેટ આવે છે. તો ઘણા કારણો હોઈ શકે છે. પણ જાવેદભાઈએ મારી સાથે આવું નથી કર્યું. મારી હિંમત નહીં કે હું આટલા મોટા પ્લેયર સાથે આ રીતે વર્તન કરું. એટલે પણ મને બાળપણથી શીખવાડવામાં આવ્યું છે કે બધાની તમે વાત કરવાનું બંધ કરી દેતા. યા, આ ખૂબ સારો રસ્તો છે.
ઘણા બધા આરોપો તમારી ઉપર છે, ઘણી લાંબી યાદી છે આરોપો અને આઈ કેન સવાલોની. ઇમેજિન. એક બ્રેક બાદ આપણે પાછા મળીશું. વસીમ અકરમ પર જનતાનો કેસ ચાલુ રહેશે એક નાનકડા બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના કઠેડામાં હાજર છે પાકિસ્તાનના ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ. આપકી અદાલતમાં આગલો આરોપ વસીમ અકરમ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ પર આરોપ છે કે તેઓ જાણી જોઈને કોન્ટ્રોવર્સી ઊભી કરે છે. વસીમ સાહેબ, એકથી એક કોન્ટ્રોવર્સી છે. વેસ્ટ ઇન્ડિઝ ગયા તો ત્યાં છાપામાં છપાયું કે તમે ગાંજો પીધો અને ગાંજો પીને ક્રિકેટ રમવા આવી ગયા. જે બિલકુલ છે આ કોન્ટ્રોવર્સી. હું નાનો હતો, ભૂલો થઈ છે, ભૂલથી બધું કર્યું છે, પણ એમાં એમ છે કે હું શીખ્યો છું અને ભૂલોથી શીખવું મોટી વાત છે. તમે જ્યારે ઇરફાન પઠાણને બોલિંગના ગુણ શીખવાડ્યા તો ત્યાંના છાપાવાળોએ લખ્યું કે તમે તો પાકિસ્તાની ક્રિકેટનું નુકસાન કરી રહ્યા છો. તમે એ ગુણ એમને જણાવી રહ્યા છો જેનાથી પાકિસ્તાની હારી હવે જાય. જુઓ, આ તો સમજની વાત છે. હવે એમને કેટલી સમજ છે આ તો તમે વિચારી શકો છો. અને ઇરફાન પઠાણને મેં શું કહ્યું કે ગ્રીપ બતાડી, જે બતાવી શકે, નોર્મલ સ્વિંગ બતાવી. મને પાકિસ્તાનના બેટ્સમેનોએ ફરિયાદ કરી કે એને આઉટ કર્યા 2-4 વાર, તમે આને શીખવાડી દીધું. હું એમના મોઢા જોતો હતો કે યાર આ બરાબર રમશે ને તો મને તમે લોકો કેમ પૂછી રહ્યા છો. સો ઇટ શોઝ ધ મેન્ટલી કે એના મનમાં એ ઇરફાન છે, એમાં આટલું ટેલેન્ટ છે, સારી બોલિંગ કરે છે, મેં કંઈ શીખવાડ્યું છે ને. જો એ આટલી જલ્દી પિક કરે તો ક્રેડિટ ગોઝ ટુ ઇરફાન, નોટ ટુ મી. અને 1 મહિનામાં એણે પિક કર્યું છે, મારા વિચારે ઇમ્પોસિબલ છે. તો બટ હી ડીડ વેલ એન્ડ આઈ એમ હેપી ફોર હિમ. જો કોઈ ફરિયાદ પાકિસ્તાન પ્રેસને ફરિયાદ હોય તો કરે, એનાથી મને ફરક નથી પડતો. હવે હું એ નિવેદન પર જઈશ જે તમે સ્ટેટમેન્ટ આપ્યું છે. આ મે 2005ની રિસન્ટ વાત છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝના મુલાકાત પર શોએબ અખ્તરને ટીમમાં સામેલ ન કર્યા તો પાકિસ્તાની પ્રેસે લખ્યું કે તમે સિલેક્ટર્સને કહી દીધું કે આ તો પાગલ થઈ ગયા છે બધા. જી હા, બિલકુલ આવું કહ્યું મેં. આઈ થિંક ક્રિકેટ પછી મેં રિયલાઇઝ કર્યું કે હું બોલી શકું છું જે મનમાં હોય. ક્રિકેટ રમો તો ત્યારે એક સર્કલમાં રહીને વાત કરવી છે. ત્યારે તમને પીસીબી બેન કરી દે છે કે પછી તમને ફાઇન કરે છે. સો યુ નો કે હું જે સમજું છું ઓકે છે, આ ઠીક છે. આઈ થિંક એને કહેવું જોઈએ, એમાં કોઈ ખોટું નથી. અમારા કલ્ચરમાં લોકો નથી કહેતા બિકોઝ મને નોકરી નથી જોતી પીસીબીમાં અને ના કોઈ અન્ય ઓર્ગેનાઇઝેશનમાં. હું ખુશ છું ESPN સ્ટાર સ્પોર્ટ્સ પર નોકરી કરીને. તો હું બ્લેક ને બ્લેક નહીં કહું, વ્હાઇટ ને વ્હાઇટ નહીં કહું તો બીજું કોણ પણ કહેશે? કન્સિસ્ટન્સી નથી. તમે એકવાર કહ્યું કે એને ટીમમાં સામેલ કરવા જોઈએ, અમુક દિવસ પછી આ સપ્ટેમ્બર 2005નું તમારું સ્ટેટમેન્ટ છે, તમે કહ્યું કે શોએબ બોલે વધારે છે, રમે ઓછું છે. એ ટીમમાં આવવાની વાત નથી. સો ઇટ્સ ટોટલી ડિફરન્ટ ઓલ ટુગેધર. જ્યારે એ સ્ટુપિડ નિવેદનો આપે છે કે હું જમ્બો જેટ છું અને હું ફરારી છું, ઓસ્ટ્રેલિયા જઈને કહે છે કે 10 એ 11 હતા અને હું એકલો હતો. આ પ્રકારના નિવેદનો મને જ્યારે નથી ગમતા. આ બધું ખોટું છે. ડ્રોપ કરવું એ ખોટું હતું, પણ કેપ્ટનનું, કોચનું કામ છે. ડિસિપ્લિન ન હોય તો ડ્રોપ કરી દે છે. એવું નહીં કે પાછા આવે અને બાળકોની જેમ ફરિયાદ કરે પીસીબીને. ત્યાંથી એકવાર જો ટોપ પ્લેયરને પાછા મોકલશે ને ટૂર પરથી, જો ડિસિપ્લિન કરવું હોય તો ટોપથી કરો. ઇફ યુ હેવ ધ ગટ્સ, બેસિકલી હું ઘણા માઇલ્ડ શબ્દ વાપરું છું, ઇફ યુ હેવ ધ ગટ્સ, ત્યાંથી એકવાર શોએબને મોકલો. પાછા ફાઇન કર્યું હતું, શોએબની આખી ટીમ બાણની જેમ સીધી થઈ જાય. ત્યાંથી પાછા આવીને ફરિયાદ કર્યું ક્રિકેટ બોર્ડને. જો તમે કેપ્ટન હોત તો શું કરત શોએબ સાથે? હું મારી કેપ્ટનશિપમાં રમ્યો શોએબ. શરૂઆતથી જ કેપ્ટનશિપ કરી 1999માં. હું 2-4 ગાળો આપતા પાછો મોકલતો, ઠીક થઈ જતો. પછી એવું નહીં કહી શકે આ પાગલ થઈ ગયા છે, ગાળો આપે છે. બિલીવ મી, લોકો એની ન વાત માનેત, મારી માનેત, કેમ કે ખબર છે કે એ પાગલ છે. જ્યારે એવું છપાય છે કે તમે ઇન્ડિયન ટીમના કોચ બનવા માંગો છો. આઈ નો, એ તો ઘણું બધું હતું. નો બડી ઓફર્ડ મી ફોર ઇન. આ તો બસ એક અફવા હતી. ત્યારે હું ઇન્ડિયામાં જ હતો અને મેં ESPN જોઈન કર્યું હતું. ત્યારે આઈ વોઝ ટ્રાવેલિંગ ફ્રોમ વન સિટી ટુ અનધર અને મેં છાપામાં એ જોયું કે ફ્રન્ટ પેજ પર આવેલું હતું. મેં કહ્યું અરે મને ઓફર ક્યારે આવી? આ કોણે આવી હોત તો હું ખુશ થઈ જાત, પણ આવું કંઈ નથી થયું. કોઈ ઓફર કરી નહીં મને. જો ઓફર મળે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ બનવાની તો તમે એક્સેપ્ટ કરશો? કોચિંગની મારામાં સ્કિલ નથી. કન્સલ્ટિંગ, યસ આઈ કેન હેલ્પ યુ. આ મારામાં ઘણી અજીબ કલ્ચર એ છે કે જે પણ બનવા માંગે છે કોચ, એ પાકિસ્તાન ટીમનો, ઇન્ડિયા ટીમનો. હવે એલન બોર્ડનને જોઈ લો, અંડર 19નો કોચ બન્યો છે, કેમ કે જ્યાંથી એ પ્લેયર્સ બનાવી શકે છે. એનો દેશ નહીં, અહીંયા એ જાય છે કેમ કે ત્યાં પૈસા વધારે મળે, એક્સપોઝર મળે. ભાઈ, દેશની સેવા કરવી હોય તો અંડર 19 કેપ્ટન રમો, બાળકોને શીખવાડો, આગળ જઈને તમારા દેશ માટે રમો. જનતામાંથી પૂછીએ જે લોકો તમને સવાલ પૂછવા માંગે છે.
તમે ત્યાં? વસીમભાઈ, તમે ક્રિકેટના અમુક મોટા જાણકારોમાંના એક છો, તો તમે ટીમના કોઈ કોચ કેમ નથી બનતા? કેમ કે મેં ઇન્ટરવ્યુમાં વાંચ્યું હતું તમે કોચ નથી બનવા માંગતા. મને છે ને ઘણા લોકોએ સવાલ કર્યો કે તમે પાકિસ્તાન ક્રિકેટ ટીમની કોચિંગ કેમ નથી કરતા. મેં ઇરફાન પઠાણ વિશે તમને કહ્યું, પાકિસ્તાનના છાપાઓમાં શું છાપ્યું. કોચિંગમાં તો એ અલગ જ સ્કિલ હોય છે ને. એના માટે તો પેશન જોઈએ છે, વ્યક્તિમાં ઓર્ગેનાઇઝડ હોવું જોઈએ, અને એ ગુણ છે નહીં મારામાં. અને પ્લસ ઇવેન્ચ્યુઅલી ક્યારેય ઓપોર્ચ્યુનિટી આવશે તો હું જરૂર વિચારીશ. કન્સલ્ટન્ટ બની શકું છું, અને આટલું તો હું કરી શકું છું ક્રિકેટ માટે અને ક્રિકેટના પ્રેમ માટે. કોઈ પણ જે હોય મારી ફરજ બને છે કે હું એને શીખવાડું. હું એ ઇરફાનને બતાવ્યું કે બાકીના બોલરોને બતાડું છું. હું જઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સામે, ગેટની સામે નહીં બેસું કે મને નોકરી આપો. અત્યારે મને ત્યાંથી લેટર આવ્યો છે. ફની વાત છે કે પીસીબીએ મને લેટર લખ્યો છે અબાઉટ 2 વીક્સ, અબાઉટ 3 વીક્સ અગો. એમાં લખ્યું છે કે જોબ અવેલેબલ છે. એમાં હતું કે એક ડિરેક્ટર ઓફ નેશનલ એકેડમી, અને એના માટે ક્વોલિફિકેશન હતી શું લેવલ 1 લેવલ 2ની કોચિંગ કોર્સ કરીને આવશો તો નોકરી મળશે. એટલે કે 400 વન ડે, 150 ટેસ્ટ મેચ રમ્યા એ ફરક નથી પડતો. લેવલ 1 કે લેવલ 2 કોર્સ કરીને આવું ને તો ઇંગ્લેન્ડમાંથી, ગોરાઓમાંથી. પણ વસીમ, આ સવાલ તો ઊભો થાય છે કે જેણે 400 વન ડે રમ્યા હોય, જેણે આટલા બધા ટેસ્ટ રમ્યા હોય, જેણે ઘણા મેચ જીતાડ્યા હોય પાકિસ્તાન માટે, એને ટીમથી એ રીતે બહાર કરી દીધા જેમ કે દૂધમાંથી માખીને બહાર કાઢવામાં આવે. અગેન જો આ ન થયું હોત ને તો મને શોક લાગત. ફરીથી આ એક ભાગ છે, કલ્ચરનો હિસ્સો છે. સૌરવ ગાંગુલી સાથે જોયેલું શું થાય છે, એમને પણ આવું જ કરવાના પ્રયત્નો કરે છે. અમે નીચલાઓને વધારે પાડીએ છીએ, એન્ડ ધીસ શુડ બી ઓપોઝિટ નાઉ. હવે સૌરવ ગાંગુલી ફક્ત 33 વર્ષનો છે, ઠીક છે, એ ખરાબ રમે છે, ઠીક છે, આઉટ ઓફ ફોર્મ છે, પણ એનામાં હજી ક્રિકેટ તો છે ને. ઠીક છે, કેપ્ટન નથી, ઇટ્સ ઓકે, પણ એનામાં ક્રિકેટ તો છે ને. થોડુંક બેકિંગ કરી લો. એ બેક કરું છું હું, અને તમે પણ બેક કરો. કારણ કે એક પ્લેયર તરીકે હું જાણું છું એના પર શું વીતતી હશે. સો એઝ અ પ્લેયર જ્યારે આવું થાય છે તો હું સેટિસ્ફાઈડ નથી થતો. બિલકુલ સાચું કહું છું, આવું થાય છે આની સાથે. તો આટલું કોઈને એડમિરેશન મળે જ્યારે કાઢવામાં આવે તો તમને શાયદની વાત તો યાદ આવતી હશે ને કે બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે. જી બિલકુલ. પણ મને કોઈ પસ્તાવો નથી, મતલબ કે હું ખુશ છું, રિટાયર્ડ છું. બિકોઝ મેં બીજા 6 મહિના રમ્યો હોત ને તો ઇન્સ્ટેડ ઓફ મને ડ્રોપ કરી નાખે તેની કરતાં રિટાયર થઈ ગયો છું. સારું છે. હજી પણ લોકો કહે છે કે તમે રમી શક્યા હોત. કાઢો યાર, અને આ બુઢો થઈ ગયો છે. જ્યારે પણ ભારત તરફથી તમારો મેચ હોય, હોકી મેચ હોય, ત્યારે એક સ્પિરિટ નથી હોતી. સ્પોર્ટ્સ સ્પિરિટ જે હોય છે ને, ઝઘડા વધારે હોય છે, લડાઈ ઝઘડા વધારે થાય છે, ખેલ ભાવના ઓછી હોય છે. એ દુશ્મનની જેમ રમતા હોય છે. તમે કઈ ટીવી ચેનલ જોઈ છે? બધી જ ટીવી ચેનલ. આઈ મીન, હું તો દરેક ટીમ સામે રમ્યો છું. ગાળો ગાળી તો થઈ જાય છે, દરેક કરીએ છીએ. મારો મતલબ એ નથી કે પ્રોબ્લેમ નથી. સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. હા, ચોક્કસ આ સ્પિરિટ છે જ. ઓસ્ટ્રેલિયન જ્યારે કરે તો એ ઠીક છે, અમે કરીએ તો એ ખરાબ છે એમ. નહીં તો તમારું શું બધી ટીમ સાથે, શું વર્લ્ડમાં દરેક ટીમ સાથે ઝઘડો થાય છે? માત્ર પાકિસ્તાન ઝઘડો નથી થતો, અગ્રેશન છે ફિલ્ડ પર. ફિલ્ડની બહાર બધા સાથે મિત્રતા છે. 6 વાગ્યા પછી અમે ગપ્પા મારતા હોઈએ છીએ, બહાર જઈએ, હસી મજાક કરીએ છીએ. વસીમ સાહેબ, એ જણાવો કે ફિલ્ડ પર જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન રમી રહ્યા હોય છે, જેમ કે તમે કીધું, ઘણું એગ્રેશન હોય છે, ઘણી તાકાત લાગે છે એકબીજાને હરાવવા માટે, અને ગાળાગાળી પણ થાય છે, તો કઈ ગાળો આપો છો? આ તો તમારે બીપ કરવાનું છે, કેમ કે ના બાળકો પણ જુએ છે. નહીં, બટ આઈ થિંક ઇન્ડિયાના વિરુદ્ધ ઇટ્સ આઈ એન્જોય પ્લેઇંગ. મને ખૂબ ગમે છે એની સાથે રમવું. પ્રેશર તો ઘણું હોય છે. એમ કહેવાય છે ને કે એશિઝ એક બેસ્ટ સિરીઝ છે દુનિયાની. દેર ઇઝ નો કમ્પેરિઝન. ભાઈ, ગોરાઓને શું ખબર કે એશિઝ આવે અને વેલ્ડન હારી જાય તો બેડ લક. અમારે ત્યાં હારીએ તો 2 વર્ષ સુધી બેડ લક નથી કહેતા. વાઇસ વર્સા, બંને કન્ટ્રી. જ્યારે હારીને ટીમ આવે છે તો લોકો ચપ્પલોના હાર લઈને પહોંચી જાય છે. હા, ચપ્પલનો હાર, ગદા વદા બધું લઈને પહોંચે છે. બટ આઈ થિંક ઇટ્સ ફન. અને એ પ્રેશર બિલ્ડ થાય છે, શરૂ થાય છે 2 મહિના પહેલા. જેમ કે ઇન્ડિયાને પાકિસ્તાન જવાનું છે, અત્યારથી વાતો થશે. એના ડ્રાઈવર કોઈ પણ મળે, રિક્ષાવાળો, મા બાપ, ભાઈ બહેન, મિત્રો, યાર, હારવું નથી. હારતા નહીં. સો પ્રેશર બિલ્ડઅપ થાય છે પ્લેયર પર, હારવું નથી. અને આ સુંદરતા છે આ એક રમતની, ભારત અને પાકિસ્તાનની. હવે ગાળાગાળીની વાત છે તો આપી દો ને, 1-2 પ્લેયર જો પસંદ ન હોય તો ગાળો આપી દો. હવે ઘણા હોય છે ટીમમાં, વાઇસ વર્સા અમારી ટીમમાં પણ ઘણા હોય. બટ સચિન જેવા પ્લેયરને, રાહુલ દ્રવિડ જેવા ઘણા ગ્રેટ પ્લેયર છે, ઘણા દેશના ચહેરા છે, એમને કંઈ નથી કહેતા અમે, બિકોઝ એ કંઈ નથી બોલતા. અમારા પ્લેયરને કંઈ નથી કહેતા. સો એક સાયકી છે, આ બધા એવું જ કરે છે. ક્યારેક એવું લાગે છે કે તમે જ્યારથી તમે રમવાનું છોડી દીધું છે, દરેક બાબત પર તમારું મંતવ્ય આપતા રહો છો, કોમેન્ટ કરો છો. આને લઈને આરોપો છે. મારી પાસે ઘણા બધા સવાલો છે, પણ એક નાના બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ વસીમ અકરમને પૂછીશું એમના એક્સ્ટ્રા કોમેન્ટ્સના વિશે.
આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના કઠેરામાં છે ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ. આપકી અદાલતમાં આગલો આરોપ વસીમ અકરમ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ પર આરોપ છે કે તે દરેક વાતમાં પોતાની ટાંગ અડાવે છે. વસીમ સાહેબ, જો અત્યારની જ વાત કરું તો તમે આઈસીસી માટે એવું કહી દીધું કે આમાં તો ગોરાઓનું ડોમિનેશન છે. તો છે જ ને, ખોટું શું કહ્યું મેં? એહસાન મની છે જે પાકિસ્તાનના છે, જી. એમનું વક્તવ્ય મેં સાંભળ્યું છે. એમણે કહ્યું કે વસીમ અકરમ આ બધું એટલે કે છે કેમ કે એમને સમજ નથી. મને કહું કેટલા ઇન્ડિયન્સ પાકિસ્તાની આઈસીસીમાં છે? એમણે કહ્યું કે હું પોતે એઝ અ પાકિસ્તાની આઈ એમ ઓનર્ડ બાય ધ પ્રિવિલેજ ગિવન ટુ મી ટુ લીડ આઈસીસી ઇન કેરિંગ આઉટ રેસ્પોન્સિબિલિટી ટુ એક્ટ વિધાઉટ ફિયર ઓર ફેવર ટુ એની નેશન. સો એમનું કહેવું છે કે એક હું એમ નથી કહેતો પાકિસ્તાની head છે. પાકિસ્તાની હોય, ઇન્ડિયન પણ હોય, શ્રીલંકન હોય, બાંગ્લાદેશી પણ હોય. હવે એમના જે ગોરાઓ એક ટેસ્ટ રમીને રિટાયર થાય છે, એમને ત્યાં જોબ મળે છે લાખ પાઉન્ડ વર્ષના. જે આપણા ક્રિકેટર્સ છે 5 ટેસ્ટ રમ્યા છે, 20 મેચ રમ્યા, એમને કેમ નથી બોલાવતા એ લોકો? વાય? આઈ હેવ નથિંગ અગેન્સ્ટ આઈસીસી. મારે ક્યારેય નોકરી નથી કરવી આઈસીસીમાં. હું એ કહું છું કે બોલતા નથી એટલે અનનેસેસરી કોમેન્ટ્સ કરે છે. હું કહું છું હવે શબ્બીર અહેમદનું 4 વખત એક્શન, પહેલી વાર એક્શન ક્લિયર થયું, બીજી વાર એક્શન ક્લિયર કર્યું, ત્રીજી વાર એક્શન ક્લિયર કર્યું, ફરી વાર એક્શન એનું સસ્પેક્ટ કર્યું છે. ભાઈ એક વાર તો એ છોકરાને તમે ક્લિયર કર્યો છે. સો જસ્ટ લેટ હિમ પ્લીઝ ક્રિકેટ. વારંવાર તમે ઓસ્ટ્રેલિયા બાયોમેકેનિક્સ કરાવો છો, જે હાઈ ગેજેટ્સના નામ લો છો જેનું અમને નથી ખબર, એ કરાવીને જ્યારે એને ક્લિયર કર્યો તો ફરીથી કેમ બિચારાને હેરાન કરો છો? વાઇસ વર્સા ગોઝ હરભજન શોએબ મલિક માટે. આપણે ત્યાં તો એમાંથી કોઈને નથી બનાવતા. તો ગોરા પ્લેયરને તમે ક્યારેય આવી રીતે ટ્રીટ કર્યું હોય એવું ક્યારેય જાણ્યું છે? તમે કહો છો કે જે વ્હાઇટ સ્કિન પ્લેયર છે એમની સાથે આવું વર્તન નથી થતું. જી, હું એ જ કહું છું. અને આપણે ત્યાં બોલતા નથી ક્રિકેટર્સ આવા ટાઈમે. હું બોલી રહ્યો છું ને, હું મારા માટે ક્યાં બોલું છું? હું તો લોકો માટે બોલું છું, કેમ કે ફ્યુચરમાં આપણા લોકો ઇન્ડિયા પાકિસ્તાનથી આઈસીસીમાં જોબ કરે, જેથી રિપ્રેઝેન્ટ કરે એ આપણા દેશને. પણ આઈસીસીના જે પ્રેસિડેન્ટ છે એ એહસાન મની છે, પાકિસ્તાનના છે, એશિયન છે, એ તો કોઈ ગોરા નથી. નહીં, એ એશિયન નથી. એ તો ત્યાં રહે છે ઇંગ્લેન્ડમાં 25 વર્ષથી. એ બ્રિટિશ છે. હી ઇઝ એમને તમે- રિપ્રેઝેન્ટેડ બાય પાકિસ્તાન. એમને તમે પાકિસ્તાની નથી માનતા? નહીં, પાકિસ્તાની નથી એમ નહીં. એ હું એમ કહું છું કે એ ત્યાં રહેતા નથી, એને કલ્ચર વિશે ખબર નથી અને ત્યાંના પ્લેસની સાયકી વિશે ખબર નથી, એમને પીસીબી વિશે ખબર નથી. અને એમણે કહ્યું કે જે વસીમ અકરમે જે નિવેદન આપ્યું છે, એમણે these comments will not do any good to game and offensive even to those Asians who are involved in the ICC. આ એક માત્ર કપલ છે જેમને હું જાણું છું. મારો પોઈન્ટ એ જ છે કે બસ હું આઈસીસી વિરુદ્ધ નથી, ક્યારે આઈસીસી વિરુદ્ધ હતો પણ નહીં. જો એહસાન મની ન હતો, અન્ય કોઈ હું એમના વિશે આવું જ કહેત ને. હવે એક નવો નિયમ આવ્યો છે હમણાં, બિકોઝ ઇન ધી એન્ડ એમની કમિટીમાં કોઈ પણ છે એક 15 ડિગ્રીનો રૂલ લઈને આવે છે. બોલર જો 15 ડિગ્રી સુધી બેન્ડ કરશે તો એનાથી વધારે એ જગ છે. જો 15 ડિગ્રીની મને ખબર નથી, એક સામાન્ય વ્યક્તિને કંઈ ખબર હશે. હવે અમ્પાયર ફિલ્ડ પર 15 ડિગ્રી કઈ રીતે જોશે? તો ભાઈ જ્યાં ધીસ 2 થિંગ્સ, વકારનું એક સેઇંગ છે, વકાર યુનસનું, આઈધર યુ ચક ઓર આઈધર યુ ડોન્ટ. દેર ઇઝ નો ઇન બિટવીન. કાં તો તમે ચક કરો અથવા તો ન કરી શકો. સિમ્પ્લિફાય કરો ને, જે લોકોને સમજમાં આવે. હવે પ્લેયર્સ જ્યારે શરૂઆતમાં તમે કરો છો, કરિયરની શરૂઆતમાં તમે એને પકડી લો છો કે સસ્પિશિયસ એક્શન છે, બરાબર નથી કરતો, તો એને બેન કરો ને. મુરલીધરનને 400 વિકેટે લઈ લીધી, પછી કહે છે કે ચક કરે છે. એના પછી જ્યારે લોકોએ એને હેરાન કરવાનું શરૂ કર્યું અને પહેલા મુરલીધરન રમતો હતો, કોઈને કોઈ ફરક નહોતો પડતો. તમને લાગે છે કે જે સૌરવ ગાંગુલીને જે બેન કર્યો એ પણ વધારે પડતું હતું? એ મેં ઇન્સિડન્ટ જોયો નથી. ઘણું વધારે બેન કર્યું હતું. કદાચ 1-2 મેચ માટે કરી દે તો અમુક ફાઇન કરી દે, ઠીક છે. કદાચ એને બેન કર્યા હતા 6 મેચ માટે. એમનું એટલું ઓફેન્સ નહોતું જેટલું બેન કર્યા હતા. અને એનું રિઝલ્ટ એ આવ્યું કે એમના હાથથી કપ્તાની પણ જતી રહી. બિલકુલ. આઈ થિંક 6 મેચમાં ન રમવું, સ્ટેન્ડ ઇન કેપ્ટન પરફોર્મન્સ જ્યારે ટીમ સારું કરતી હોય. ઓબ્વિયસલી હવે ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ જેવું કલ્ચર આપણે ક્યાં છે ભાઈ? કેપ્ટન છે, 1 વર્ષ માટે અનાઉન્સ કરી દીધો છે. અહીં સ્ટેન્ડ ઇન કેપ્ટન 6 મેચ જીતે તો અગાઉનો જે કેપ્ટન હોય છે બહાર. સો ઇટ્સ ડિફરન્ટ કલ્ચર ઓલ ટુગેધર. પણ તમારું સ્ટેટમેન્ટ મેં વાંચ્યું, તમે કહ્યું કે સૌરવ ગાંગુલી હવે બદલાઈ ગયા છે, સ્ટાઇલ બદલાઈ ગઈ છે, સ્લીપિંગ કેપ્ટન થઈ ગયા એવું લાગે છે, મેદાનમાં સૂઈ ગયા છે. મેં નહીં, આખી પ્રેસે કહ્યું છે. પરફોર્મન્સ નથી આપતો, ફિલ્ડિંગ નથી, કેપ્ટન તરીકે તમારે કંઈક તો કરવું પડશે. જે ગાંગુલીને 6 વર્ષ પહેલા એન્થુઝિયાઝમ દેખાતું હતું એ નથી દેખાતું ને હવે. એટલે કહ્યું જેથી એને કદાચ કોન્ફિડન્સ મળે, પછી મને 1-2 ગાળો આપે અને મહેનત કરવાનું શરૂ કરી દે. હવે જુઓ, નેટમાં કલાકો સુધી બોલિંગ કરે છે, પ્રેશર આવ્યું છે.
બસ આ જ તો મારો પોઈન્ટ છે. ક્યારે તમારા બોલિંગની ધોલાઈ કરી છે સૌરવ ગાંગુલીએ? હાજી, એક મેચ છે એ અમારો જે સ્ટાર સ્પોર્ટ દેખાડે છે, પાછલા 1 વર્ષથી મારી ધોલાઈ થઈ રહી છે, એક જ મેચ છે. જો તમને પૂછવામાં આવે કે ઇન્ડિયન ટીમનો કેપ્ટન તમારે પસંદ કરવાનો છે તો હા. તમે કોને પસંદ કરશો? સચિન તેંડુલકરને, રાહુલ દ્રવિડને, સૌરવ ગાંગુલીને? મને લાગે છે સચિને 2 વખત પ્રયત્ન કર્યો, એની ગેમ સારી છે, મને લાગે છે એને પ્રેશર નથી જોતું રેકોર્ડ તોડવા છે. અને ગાંગુલીએ પણ આઈ થિંક સારી કેપ્ટનશિપ કરી છે ઘણી મેચોમાં. હાઈએસ્ટ ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન છે અત્યાર સુધીનો, ભારતને મળ્યો છે. જ્યાં સુધી આપણે રાહુલ દ્રવિડની વાત કરીએ છીએ, એ રાહુલનો સમય સારો છે, સારો ખેલાડી છે. તમને લાગે છે કે ઇરફાન પઠાણ એક એવી વ્યક્તિ છે જે આગળ જઈને જેને આપણે વસીમ અકરમના બરાબરીનો ક્રિકેટર કહી શકીએ છીએ? હું આ બાબતે બિલકુલ ડિફર કરું છું. નોટ ઇરફાન પઠાણ કે આ ઘણું જલ્દી છે સરખામણી હું નહીં કરી શકું કપિલ દેવ સાથે કે કોઈ બીજા સાથે. એ માણસ પાસે ટેલેન્ટ છે, એનો ધ્યેય હોવો જોઈએ કે એણે ઇન્ડિયા તરફથી હજી 12 થી 15 વર્ષ રમવાનું. આપણે અહીંયા પ્રોબ્લેમ ઇન્ડિયામાં એ છે કે તમે એક ઇનિંગ પછી એને સીધો બ્રેડમેન સાથે સરખાવી દો છો. ધીસ ઇઝ ટ્રુ. યુ નો આમાં ઘણી સ્પોન્સરશિપ આવી જાય છે, છોકરો ગભરાઈ જાય છે કે હું તો સ્ટાર બની ગયો છું. એમના માટે સારું નથી આ. જો ઇરફાન પોતાની જાત સમજી લે કે 15 વર્ષ સુધી રમું છું, ઓબ્વિયસલી હી કેન રીચ. હી ઇઝ બેટિંગ વેલ નાઉ. વિકેટ પણ મળી રહી છે, વિકેટ હજી મળશે એને, બીજા 15 વર્ષ રમશે તો ખબર પડશે, 5 વર્ષ પછી ખબર પડશે ઇરફાન આઈધર કે મારાથી સારો બોલર કે કપિલને ટક્કર આપશે કે નહીં. ઇટ્સ ટુ અર્લી ટુ કમ્પેર. શું કારણ છે કે તમને લાગે છે કે આજકાલ 2 મેચોમાં જો રન બનાવી લીધા કે વિકેટો લઈ લીધી તો એના પછી મગજ થોડું ડોલવા લાગે છે? બિલકુલ, જ્યારે મીડિયા પ્રેસ ટેન્શન આપે છે, મીડિયાના ફ્રન્ટ પેજ પર ફોટા આવવા લાગે છે, ત્યારે લાગે છે કે લોકો આજુબાજુ છે, ઉપરથી સ્પોન્સર આવે છે, સો થોડું રિલેક્સ થઈ જવાય છે. યાર મને કોઈ હરાવી નહીં શકે હવે, એનાથી ફરક પડે છે. પાકિસ્તાનમાં ડિફરન્ટ છે થોડું, ત્યાં પ્લેયર રમે છે કેમ કે લિફ્ટ જ નથી કરાવતું, એ સ્પોન્સરને પોતે જ શોધે છે, યાર કોઈ અમને લઈ લો. અહીંયા તો લાઈનો લાગેલી હોય છે. સો દેર ઇઝ ડિફરન્સ. જ્યારે કોઈ વસ્તુ તમને મળે છે હાર્ડ રીતે મહેનત કરીને તો વધારે કરો. આવો મત છે. અહીંયા ઇન્ડિયામાં એકદમ થોડો ગેપ આવી દો. કોઈ સારો છોકરો રમે તો 2 વર્ષ એને પછી સ્પોન્સર આપો ને. એ છોકરાઓ સારું રમે જેઓ લાંબા ગાળા સુધી દેશનું પ્રતિનિધિત્વ કરે. શું સલાહ આપશો તમે? મહેન્દ્રસિંહ ધોની છે, ઇરફાન પઠાણ છે, આ બધા યંગસ્ટર્સ છે જે જી. સારું કરી રહ્યા છે, જેમને સ્પોન્સરશિપ્સ મળી રહી છે, જે લોકો, વિરેન્દ્ર સહેવાગ પણ એ જ લિસ્ટમાં છે, શું સલાહ આપશો? સહેવાગ પણ ઘણું સારું રમે. હી પ્લેડ અબાઉટ 40 મેચીસ અને 50ની એવરેજ છે. સો આઈ થિંક એ ફર્સ્ટ કેટેગરીમાં આવી ગયો છે. પણ બંને જે છે એના માટે મારી એ જ સલાહ છે કેમ કે થોડુંક ઇટ્સ વેરી ડિફિકલ્ટ કોઈ સારી સ્પોન્સરશિપ આવે કે રિફ્યુઝ કરે. રિફ્યુઝ તો ન કરે, પોતાની ગેમમાં ધ્યાન આપે, પરફોર્મન્સ કરશે તો બધું પાસે આવી જશે. દરેક સપના જો એમણે જોયા પૂરા થશે. દુનિયાનો આ ભાગ એવો છે કે ક્રિકેટ ધર્મ છે, તો 1-2 વર્ષ સારું રમશે તો બધું મળી જશે, ઉલટાનું એમને 10 ગણું વધારે મળી જશે. વસીમભાઈ, આ બધી કોન્ટ્રોવર્સી એલિગેશન જોયા પછી હું એક નાની વાત પૂછવા માંગુ છું, અને આ જો સવાલ સુનિલ ગાવસ્કર પણ જોઈ રહ્યા હોય તો આ જેટલા જૂના ક્રિકેટરે રેકોર્ડ બનાવ્યા પીસીબીની અંદર અને અમારા BCCIની અંદર, જો લોકો ક્રિકેટને કેની સ્પેલિંગ શરૂ કરે તો ક્રિકેટને હેન્ડલ કરે છે, તમે લોકો ચૂપચાપ બેસી રહેશો, બસ પ્રેસમાં કોમેન્ટ્સ, તો મને લાગે છે કે હિન્દુસ્તાન અને ભારત માટે આ ઉધારની જિંદગી રહેશે, આનાથી ક્રિકેટનો ઉદ્ધાર નહીં. આઈ એગ્રી વિથ યુ. બોલવું જોઈએ. ખોટું કોઈ ક્રિકેટ બોર્ડ કરતા હોય જોયું, મેં કોર્ટમાં બોલાવ્યા છે. હા, ટેકિંગ હું unnecessary બોલું છું. ESPNમાં તમે સાથે જ છો બધા, તો તમે સાથે કેમ બધા મળીને કેમ બોલતા નથી? આઈ બિલીવ કે અમારા જેવો ટોપ પ્લેયર્સે કહેવું જોઈએ. પ્લેયર્સ જોડે ખરાબ થયું છે, પછી ક્રિકેટ બોર્ડે ભૂલ કરી છે, વી શુડ સ્પીક આઉટ. આનાથી ઘણો ફરક પડશે, લોકો પણ સમજશે શું થાય છે. પણ આ ત્યાં બોલતા નથી ને, જે હમણાં થોડી વાર પહેલાં મેં કહ્યું કે બધા ગભરાય છે કે પછી કોન્ટ્રોવર્સીમાં ક્યાંક અટવાઈ જશું, એ વાતથી કદાચ ડરે છે. પણ પોતાનો મત આપવો જોઈએ અને મત આપવું જરૂરી છે. હવે અમુક આરોપો એવા છે જે બિલકુલ તમારા જીવન સાથે રિલેટેડ છે, એના પર આવીશું પણ એક નાનકડા બ્રેક પછી. વસીમ અકરમ પર જનતાની અદાલતનો એક બીજો દોર, એક નાનકડા બ્રેક પછી. આપકી અદાલતમાં આજે આપણી જનતાની તરફથી કેસ ચલાવી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ વસીમ અકરમ પાસે. આપકી અદાલતમાં આગલો આરોપ વસીમ અકરમ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ પર આરોપ છે કે તેઓ ગ્લેમરની પાછળ દોડે છે. અને હું એમ પણ કહી શકું કે ગ્લેમર તમારી પાછળ ભાગે છે, તમારી પ્લે બોયની ઇમેજ છે. ગ્લેમર કોને ન ગમે? બાય ધ વે, તમને નથી ગમતું? પણ જ્યારે તમે ક્રિકેટ રમતા હતા તો તમારી એ વખતે પ્લે બોયની ઇમેજ હતી, તમને પસંદ હતી?
ગ્લેમરની ઇમેજ કેમ હતી? હું તો લગ્ન કરીને આવ્યો હતો રમવા માટે. એટલે tell જ me. તો- એટલે જ તો આ સવાલ વધારે ઉત્પન્ન થાય છે. એક્ઝેક્ટલી. બિલકુલ ગ્લેમરસ ઇમેજ તો હતી નહીં. દોસ્તો સાથે જતો હું, પાર્ટીમાં બધા જાય છે. મેં સાંભળ્યું કે ટી શર્ટ પહેરતા હતા જેમાં લખતા હતા બિગ બોયઝ પ્લે એટ નાઇટ. તમે મારા પાકિસ્તાન પ્રેસમાં વાંચ્યું હશે આઈ થિંક તમે લોકોએ જોયું હશે. હું ક્યારે આવી ટી શર્ટ પહેરતો જ નથી, લાગતો જ નથી હું એવો માણસ. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં 4 બાળકોની માં વસીમ અકરમ પાછળ અને એમ લખ્યું છે કે એ પોતાનું ભાન ખોઈ બેઠી છે અને એમણે વસીમ અકરમને પોતાનો પતિ માની લીધો છે. તો એમાં ગ્લેમરસ ટેગ મારા પરથી ક્યાંથી લાગ્યો? નહીં, આમ મેં વાંચ્યું હતું, મેં સમાચાર વાંચ્યા છે બિલકુલ. બટ મારી એક સલાહ છે, જો એ આ પ્રોગ્રામ જોતા હોય તો મારા લગ્ન થયા છે, 2 બાળકો છે, તમે પરિણીત છો, તમારા બાળકો છે, પતિની સેવા કરો અને આ બધું છોડી દો ફોટો જોવાનો. આમાં તો એમ લખ્યું છે કે વન ડે મેચ ટીવી પર જોયા પછી અકરમથી એટલી પ્રભાવિત થઈ કે એમને પોતાના પતિ માની લીધા અને એ જ ગાણપણમાં પોતાના રિટાયર્ડ સરકારી કર્મચારીથી લગ્ન તોડી નાખ્યા. આઈ કેન ઇમેજિન એમનો પુઅર હસબન્ડ કયા સ્ટેજથી પસાર થયો છે. બટ આઈ થિંક જેમ કે મેં કહ્યું, એક વિનંતી છે, પોતાની ફેમિલી પર, બાળકો પર કોન્સન્ટ્રેટ કરો. 4 બાળકો ઘણા હોય છે મુશ્કેલ કામ કરવા માટે. જો એ 4 બાળકોની માં ન હોય ને કોઈ યંગ 18-19 વર્ષની હોત તો શું સલાહ આપે? તો કદાચ વિચારી લેત. મેં એ પણ વાંચ્યું કે તમને એક ફિલ્મમાં રોલ ઓફર કર્યો હતો. ઇન્ડિયન ફિલ્મમાં પૂજા ભટ્ટે એક રોલ ઓફર કર્યો હતો. જી, ઇટ વોઝ અ યર એન્ડ હાફ અગો. તો વિચાર્યું નહીં તમે ત્યારે? મેં બાકી ક્રિકેટર્સની ફિલ્મો જોઈ છે, બિલીવ મી. મેં સચિન અજયની જોઈ છે. એક ફિલ્મ પછી ઓફર નહીં આવી. મોહસિન ખાનની પણ જોઈ છે, સંદીપ પાટીલની પણ જોઈ છે. એક્ટિંગ એ પ્રોફેશન છે અને કદાચ વધારે મહેનત માંગી લે છે ક્રિકેટ કરતાં. એના માટે તમારે શીખવું પડે છે, તમારે સ્ક્રેચથી શરૂ કરવું પડે. અને ઇમેજિન વસીમ અકરમ ક્રિકેટ રમે છે, 40 વર્ષની ઉંમરે ઝાડની આસપાસ ફરે છે. એ ખબર નહીં એને એક્ટિંગ શું છે, આવડતી નથી ને તો પણ કરે છે. એ મને નથી લાગતું કે વસીમે એક્ટિંગ કરી. ના, ઘણી હિંમત કરી કે આ બધા લોકોની ફિલ્મ જોઈ. મેં તો આમાંથી એકની ફિલ્મ જોઈ હતી અને અડધા કલાકથી વધારે જોઈ નહોતો એટલે શક્યો. કે મેં બિટ્સ એન્ડ બોબમાં જોઈ હતી, થોડી થોડી કરીને, ટુકડે ટુકડે. બાય ધ વે, બટ યુ નો, જ્યારે ક્રિકેટર આવું કરે તો તમે એક્સાઇટેડ હો છો કે આ ક્રિકેટર કેવી રીતે કરે છે. દેટ્સ વાય ટીમ સાથે બેસીને મંગાવીએ, જોઈએ ફિલ્મ, મજાક ઉડાડીએ. તો આઈ કેન ઇમેજિન કે હું કરીશ તો બધા કઈ રીતે મજાક ઉડાડશે મારી. આપણી પાસે સમય ઓછો છે. ક્વિકલી, હા, 3rd રોમાં. અંકલ, તમારા જેવા બોલર આજ સુધી ઇન્ડિયન ટીમમાં કેમ નથી? કેટલા? તમારા જેવા બોલર ઇન્ડિયન ટીમમાં કેમ નથી? બેટા, હવે આવવાના છે તમારી પાસે એક નવો છોકરો. આરપી સિંહ છે, ઇરફાન પઠાણ છે, પછી ઝહીર ખાન ફર્સ્ટ ક્લાસમાં છે. 5 મેચમાં 30 વિકેટ લઈ લીધી છે. પીક પણ નથી કરતા. હવે શું કરી શકાય? તમે છે ને તમારા બોલર્સ માટે હવે ફરિયાદ નહીં કરી શકો. ફાસ્ટ બોલર નથી ઇન્ડિયામાં. હવે જેવી તમે વિકેટો બનાવો છો ને બેટા, મને નથી લાગતું ફાસ્ટ બોલર આવશે. આઈ મીન, એ ડેડ વિકેટ બનાવવા માટે ટેસ્ટ ક્રિકેટ જોવામાં મજા નથી આવતી ને. સ્પિનર સાથે આઉટ થાય છે. ફાસ્ટ બોલર કેવી રીતે આવશે અહીંયા? યુ નો, ઇન્ડિયા પાકિસ્તાન. હવે જો ઇંગ્લેન્ડની, ઓલ્ધો પાકિસ્તાન જીતી ગયું, પણ ડેડ વિકેટો છે, એ તો સ્ટ્રેટેજી બનાવી હતી. અને અહીંયા તો ગ્રીન વિકેટ તમારા દેશમાં મેં ક્યારેય જોઈ નથી, જ્યારથી હું 20 વર્ષથી રમ્યો છું. સો ઓબ્વિયસલી પીપલ વુડ પ્રિફર ટુ બી અ સ્પિનર દેન અ ફાસ્ટ બોલર. વસીમ સર, હું પૂછવા માંગુ છું કે 99માં જે ઇન્ડિયા પાકિસ્તાનની ટેસ્ટ મેચ થઈ હતી ફિરોઝશા કોટલા મેદાનમાં, જી જી એ મેચમાં અમારા અનિલ કુંબલે સાહેબ જે 9 વિકેટ લઈ ગયા હતા. જી. અને લાસ્ટમાં વિકેટમાં વકારિયાનો સાહેબ ક્રીઝ પર હતા. એવું મેં સાંભળ્યું કે વકાર સાહેબે તમને એમ કહ્યું હતું કે રનઆઉટ થઈ જાઓ, જેથી આ લાસ્ટ વિકેટ એમને મળી ન શકે. તો જાણી જોઈને પોતાની વિકેટ એમને આપી? નહીં, જાણી જોઈને નહોતી આપી. વકાર કેમ ટુ મી સજેશન કે રનઆઉટ ચાન્સ લઈએ તો હું આઉટ થઈ જાઉં. બહારનો વાઇલ્ડ બોલ, શ્રીનાથ ઓવર કરતો હતો, વાઇડ થોડી બોલિંગ. તો વકારે એક પુલ મારી, કેચ નહીં, એ ફિલ્ડર્સ પકડ્યો, એટલે ત્યાં કરી દીધું જેથી કુંબલેને 10મી વિકેટ મળી જાય. મેં કહ્યું વકાર, અમે તો બસ આમ જ ડિસ્કસ કરતા હતા, કોઈ આઈડિયા નહોતો કે આવું કરવાનું છે, તો જસ્ટ જોકિંગ. મેં કહ્યું વિકી, આ નસીબ કે એના લકમાં 10 વિકેટો લખી હશે તો એને મળી જશે, નહીં લખી હોય ને તો નહીં મળે. હું એનાથી આઉટ નહીં થાય. આઈ વોઝ ફેસિંગ હિમ. મેં કહ્યું કે આનાથી આઉટ નહીં થવું તો હું લખીને આપું છું. નેક્સ્ટ બોલમાં આઉટ થઈ ગયો અને પછી પાછો વકાર આખો રસ્તો મને જોતો ગયો કે આ શું વાત કરી તે યાર. મેં કહ્યું યાર, કિસ્મતમાં હતી તો મળી ગઈ.
તો આને જ કહેવાય છે સ્પોર્ટ્સમેનશિપ. તમે આવી વાત કરો છો કે જે લક હતું, નસીબ હતું, 10 વિકેટ લેવાની હતી, એ ગ્રેટ બોલર છે કુંબલે, અને એ ડિઝર્વ પણ કરે છે ને. કોઈ એવું કામ છે જેને તમે લઈ લીધું હોય, આ મારા જીવનનું મિશન છે, હું આને પૂરું કરીશ, હવે ક્રિકેટનું મારું કરિયર પૂરું થયું? જી બિલકુલ. લાઈક યુ નો, આઈ એમ અ ટાઈપ 1 ડાયાબિટિક, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ફ્રોમ લાસ્ટ 10 years. અમારા કલ્ચરમાં ડાયાબિટિક હોવું એક ટબુ છે. લોકો સંતાડે છે, જો કે એવો ડિસીઝ છે જેની સાથે તમે જીવન હસી ખુશી જીવી શકો છો. હા, એ છે કે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખો, તમે ખાવાનું હેલ્ધી ખાઓ, તમે એક્સરસાઇઝ કરો, અને મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે સંબંધ તોડી નાખે છે કારણ કે તમે ડાયાબિટિક પર્સન છો. છોકરા છોકરી બંનેમાં થાય છે. હવે હું 10 સિટીમાં ઇન્ડિયામાં જઈ ચૂક્યો છું. હું બ્રાન્ડ એમ્બેસેડર છું ફરોશ ડાયગ્નોસ્ટિક્સનો ઇન્ડિયામાં. શહેરોમાં ગયો છું, 10 શહેરમાં, અને ત્યાં હું જઈને નાના બાળકોને મળ્યો છું. હવે એક બાળક, 5 વર્ષનું બાળક, કિડ ડાયાબિટિક છે, એણે આખું જીવન ઇન્જેક્શન લેવાના જ છે, 3 ઇન્જેક્શન દિવસના, ઓલ ઇઝ લાઈફ. એમના પેરેન્ટ્સ કઈ હાલતમાં પસાર થતા હશે, બાળકને કઈ રીતે એક્સપ્લેન કરતા હશે કે બેટા અમે શું કરીએ છીએ, તમારે કેમ કરવાનું છે. તો બાળકોને મળીને, ડાયાબિટિક પેશન્ટ્સને મળીને હું એમને મોટિવેટ કરું કે જીવન જો હું પસાર કરું છું, તમે પણ પસાર કરી શકો છો. આઈ થિંક એનાથી મોટી કોઈ વસ્તુ ન કરી શકો ઇન્ડિયા અને પાકિસ્તાનમાં. તમે એ કહી રહ્યા છો કે જ્યારે તમે ક્રિકેટ રમતા હતા, બોલિંગ કરતા હતા, જેમાં ઘણી તાકાતની જરૂર હોય છે, એ સમયે પણ તમને ડાયાબિટીસ હતું? જી, પાછલા 10 વર્ષથી આઈ હેવ ગોટ, મને ડાયાબિટીસ છે. હું 31 વર્ષનો હતો ત્યારથી જ. ત્યારે ઓબ્વિયસલી ઘણો ડાઉન હતો યાર, કેમ અમારે અહીંયા તો એમ જ કહેવાય, યાર તને શુગર થઈ યાર, તો કાંઈ મીઠું તો ખાતો નથી, અવેરનેસ નથી. અને જાડા છો, હું જાડો પણ નથી, કે એક્સરસાઇઝ નથી કરતો, મારું કામ જ એક્સરસાઇઝ કરવાનું છે. તો ઇટ વોઝ ટોટલી રોંગ કોન્સેપ્ટ. મને એમ નહોતું કે ડાયાબિટીસ શું છે, પણ હવે ખબર પડી છે કે આ શું કામ થાય છે, અને જેનેટિક છે કે ટેન્શન રિલેટેડ છે. એક વખત તમને થયું કે ડાયાબિટિક થઈ ગયા, તમે આખી જિંદગી રહેશો. મારો ધ્યેય છે જીવનનો કે હું લાંબુ જીવીશ, કારણ કે હું હેલ્ધી ખાવાનું ખાઈશ, એક્સરસાઇઝ પણ કરીશ, ટેન્શન ફ્રી પણ રહેવાનું છું, એટલે ટેન્શન નહીં લઉં, અનનેસેસરી ટેન્શન નથી લેતો હું. તો મને લાગે છે કે આ મારો મેસેજ છે તમામ લોકોને. આપણા દેશોમાં મલ્ટીનેશનલ કંપનીઓ પણ અનનેસેસરી નથી બોલતો, હું સાચું કહું છું કે મલ્ટીનેશનલ કંપની પૈસા કમાય છે, એ 1% પણ આપી દે પોતાના ગરીબ લોકોને, એમને પ્રાર્થના મળશે. આપણા ગામમાં જુઓ, જેમ કે ડાયાબિટિક પેઇન નથી, જ્યારે તમને ડાયાબિટીસ થાય છે તમને કોઈ તકલીફ નહીં, ત્યાં સુધી તો તમારી કિડની પણ લગભગ ફેલ થઈ ગઈ હોય છે. તો એમને ખબર પણ નથી કે ડાયાબિટીક શું હોય છે. ઇન્ડિયા પાકિસ્તાનના નાના ગામોમાં શું છે આ. તો નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇન્ડિયા પાકિસ્તાનના નાના શહેરમાં જઈને આઈ વિલ ટેક કાર્ડિયોલોજિસ્ટ વિથ મી, આઈ વિલ ટેક અ ડાયાબિટોલોજિસ્ટ વિથ મી, અને આખો દિવસ એમનું ચેકિંગ કરીશું. જે ડાયાબિટિક છે એમને કહીશું કે સારવાર કઈ રીતે કરવાની છે, ઇન્સ્યુલિન કઈ રીતે કરવાનું છે. અને આ એક જ કંપની છે જેણે માત્ર પોતાની કમાણીમાંથી 2% પોતાના નેશનને પાછો આપી દે. તો આઈ થિંક આ મોટો એફર્ટ કહેવાશે. આપકી અદાલતમાં આપણે આરોપો લગાડ્યા પાકિસ્તાનના ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ પર. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું જનતાના જજ કલ્યાણકારનો નિર્ણય. આપકી અદાલતમાં આજે આપણે આરોપો લગાવ્યા, આજે આપણે સફાઈ માંગી પાકિસ્તાનના ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ પાસે. હવે સમય છે આજની કાર્યવાહી પર, આજના જજ કલ્યાણકારના નિર્ણયનો. વસીમ અકરમ દરેક આરોપની અગેન્સ્ટ ઘણું સારું ડિફેન્સ કરી રહ્યા હતા, વિથ લોટ્સ ઓફ ટ્રાન્સપેરન્સી, ફોર્થરાઇટનેસ એન્ડ સેન્સ ઓફ હ્યુમર. તમારો ડાયાબિટીઝ માટે ક્રુસેડ છે, વિચ ઇઝ અવે ફ્રોમ ક્રિકેટ, એ ઘણો પ્રશંસાલાયક છે. આ અદાલત વસીમ અકરમ સાહેબને બાઇજ્જત બરી કરે છે. થેન્ક યુ સર. એ આશા સાથે કે જેટલી સરસ બોલિંગ વસીમ અકરમે કરી, જેટલી સરસ બેટિંગ એમણે ફિલ્ડ પર કરી, એમ જ સરસ રીતે એ ડાયાબિટીસના કેમ્પેનને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડશે, ખાસ કરીને હિન્દુસ્તાન અને પાકિસ્તાનના લોકોનું ભલું કરશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું આપકી અદાલતમાં એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.